હવે આપણે પ્રિકોશનની વાત કરીએ અથવા તો એવી વાત કરીએ કે જેનાથી જેમને ઓલરેડી પાઇલ્સ છે એમને કઈ પ્રકારની ફૂડ હેબિટ્સ ઓર બેવરેજીસ હેબિટ્સ જેને આપણે લાઇફસ્ટાઇલ હેબિટ કહી શકીએ એમને કઈ એવી ફૂડ એવા લેવા જોઈએ જેનાથી પાઇલ્સ ઓછા થઈ શકે અથવા તો પોસ્ટ ઓપરેટિવ એવા કોઈ ફૂડ લેવા જોઈએ કે જેનાથી એમને વધારે ફાયદો થઈ શકે. મેઇન રીઝન હાર્ડ સ્ટૂલ થવાનું એ છે કે જમવામાં લિક્વિડ ડાયટ ઓછો લેવો. બરાબર છે કે જંક ફૂડ લે એમાં જોડે કોઈ લિક્વિડ કે એવું કશું હોતું નથી. કાં તો જમવામાં પણ અમુક લોકો એવું કરતા હોય છે કે ફક્ત રોટલી અને શાક કે એવું જમતા હોય છે. બરાબર છે. આના લીધે જે હાર્ડ સ્ટૂલ થાય છે એના લીધે આપણે ફિશર અને પાઇલ્સના પ્રોબ્લેમ થતા હોય છે. એટલે જમવામાં બને ત્યાં સુધી લિક્વિડ ડાયટ વધારે લેવો જોઈએ. બને ત્યાં સુધી જંક ફૂડ એવોઇડ કરવા જોઈએ. કેફીન છે કે કોલ્ડ ડ્રિંક કે કોફી ટી બને ત્યાં સુધી એવોઇડ કરવા જોઈએ. આ બધું તેમને કાળજી રાખવી જોઈએ અને બને ત્યાં સુધી ગ્રીન લીફી વેજીટેબલ્સ એમને ડાયટમાં વધારવા જોઈએ. આપણે એ પણ સમજીશું કે લેપ્રોસ્કોપિક સર્જરી એ શું હોય છે. Laparoscopic surgery is a minimal invasive surgery with fewer side effect, lower risk and shorter recovery time. કે જેમાં સાઇડ ઇફેક્ટ પણ ઓછી છે અને રિકવરી ટાઈમ બહુ ફાસ્ટ છે. બરાબર છે. બીજી ભાષામાં કહીએ તો એને કી હોલ સર્જરી પણ કહેવાય કે જેમાં નાનું એક હોલ કરી અને આપણે દૂરબીન પેટના અંદર નાખી અને પેટના બધા ઓર્ગનની આપણે તપાસ કરી શકીએ. અને સાદી લેંગ્વેજમાં આપણે લેપ્રોસ્કોપિક સર્જરી કહેતા હોઈએ છીએ જે અત્યારે મોસ્ટલી યુઝ થાય છે. તો કયા એવા ડિસીઝીસ તમે આઈડેન્ટિફાય કરતા હોવ છો કે જેમાં તમે લેપ્રોસ્કોપિક સર્જરી કરી શકો પરફોર્મ? અત્યારે મોસ્ટલી જે એપેન્ડિક્સ પર સોજો આવો કે એપેન્ડિસાઇટિસ એમાં લેપ્રોસ્કોપિક ખાસ યુઝ થતું હોય છે. બીજી સર્જરી જેવી કે ગોલ બ્લેડર સ્ટોન, પિત્તાશયમાં પથરી હોવી, કાં તો કે નાના કે મોટા આંતરડામાં ચાંદા પડવા, એ કન્ડિશનમાં પણ આપણે લેપ્રોસ્કોપિક યુઝ કરી શકીએ. લેટેસ્ટમાં આપણે સારણગાંઠ હર્નિયા જે કે એ પણ અત્યારે લેપ્રોસ્કોપિક સર્જરીથી આપણે કરી શકીએ છીએ. તો લેપ્રોસ્કોપિક સર્જરી વર્સિસ જે નોર્મલ સર્જરી હોય તો લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદા કયા કયા હોય છે? ઓપન સર્જરી કે એમાં મોટો ચીરો આપતો હોય છે પેટ પર કે જ્યાં આપણે ઓપરેશન કરવાનું છે જગ્યાએ. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીમાં એક આપણે નાના હોલથી સર્જરી કરીએ છીએ એટલે સ્કાર એકદમ લેસ હોય છે લેપ્રોસ્કોપિક સર્જરીમાં. સેકન્ડ કે રિકવરી ટાઈમ બહુ ફાસ્ટ હોય છે લેપ્રોસ્કોપિક સર્જરીમાં કમ્પેર ટુ ઓપન સર્જરી. થર્ડ, હોસ્પિટલ સ્ટે પેશન્ટનો બહુ ઘટી જતો હોય છે. જેમ કે ઓપન સર્જરી કરી હોય તો આપણે મિનિમમ 5 થી 7 દિવસ પેશન્ટને હોસ્પિટલમાં રોકાવવું પડતું હોય છે. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીમાં આપણે 24 થી 48 કલાકમાં પેશન્ટને આપણે ઘરે મોકલી શકીએ છીએ. ફોર્થ રીઝન, કોસ્મેટિકલી ઘણું બેટર હોય છે કે કોઈ કોસ્મેટિક સ્કાર માર્ક કે એવું ત્યાં દેખાતું હોતું નથી અને પેશન્ટ પોતાના વર્ક પર જલ્દીથી ફરી શકે છે લેપ્રોસ્કોપિક સર્જરી કરાવ્યા બાદ. આપણે સમજ્યા લેપ્રોસ્કોપિક સર્જરી શું હોય છે અને કયા કયા કારણોસર એ આપણે યુઝ કરવી જોઈએ એટલે એ મેથડ થ્રુ આપણે જઈ શકીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં એ પણ સમજીશું કે પિત્તાશય એટલે કે ગોલ બ્લેડર એની અંદર પથરી થતી હોય છે જે ખાસી કોમન છે આજકાલ. તો એ શાના કારણે થતી હોય છે એના વિશે શું કહેશો? પિત્તાશયમાં પથરી થવાના ઘણા રીઝન છે. ફર્સ્ટ ઇઝ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કે જેમને જોબ છે કે ખાલી બેસવાનું છે, કોઈ ફિઝિકલ એક્ટિવિટી કોઈ નથી એમાં. સેકન્ડ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ જે ફિમેલમાં ખાસ થતા હોય છે. થર્ડ રીઝન છે ઓબેસિટી કે જેમાં વધારે હેવી વેટ હોય છે બોડી એમાં થવાના હોઈ શકે. ફોર્થ ઇઝ મલ્ટિપલ પ્રેગ્નન્સી કે જેમાં વારે ઘડીએ પ્રેગ્નન્સી 3 to 4 બેબીસ હોય એમાં પણ આ થવાના ચાન્સીસ વધારે છે. કન્ઝપ્શન ઓફ રીચ ફેટ ડાયટ કે જેમાં ફેટ વધારે હોય છે એવો ડાયટ લેવાથી પણ પિત્તાશયની પથરી થઈ શકે. તો જ્યારે પિત્તાશયની પથરી એટલે ડેફિનેટલી આપણે એને ડાયગ્નોઝ કર્યા પછી આપણે કહી શકીએ કે એ પથરી છે કે નહીં. તો હું એક સ્ટેપ પાછળ જઉં અને હું એ વિચારું કે પિત્તાશયની પથરીને આઈડેન્ટિફાય કરવું હોય તો તમારી પાસે ડેફિનેટલી પેશન્ટ્સ આવતા હશે અને કમ્પ્લેન લઈને આવતા હશે કે મને આવું આવું થઈ રહ્યું છે. તો એવી કઈ કઈ કમ્પ્લેન લઈને લોકો આવે કે જેના કારણે તમે આ સ્ટેપ લઈ અને ડાયગ્નોઝ કરો અને એમાંથી શાયદ પિત્તાશયની એટલે કે ગોલ બ્લેડરની પથરી તમને જાણવા મળે? પિત્તાશયની પથરીમાં અમુક પેશન્ટ એસિમ્પ્ટોમેટિક કે મતલબ જેમાં કોઈ કમ્પ્લેન હોતી નથી પણ આપણે કોઈ બીજા રીઝન માટે સોનોગ્રાફી કરાવતા હોય છે અને એક્સિડેન્ટલી ફાઇન્ડિંગ આપણને મળતું હોય છે કે પિત્તાશયમાં પથરી છે. ત્યાં સુધી પેશન્ટને ખ્યાલ જ નથી હોતો. સેકન્ડ, સિમ્પ્ટોમેટિક કે જેમાં અમુક લક્ષણો જોવા મળે જેમ કે જમણી બાજુ પેટ પર દુખાવો થવો. સેકન્ડ, ગેસિયસ અપસેટ કે ખાધા પછી પેશન્ટને પેટ ભારે ભારે લાગવું કે ગેસની તકલીફ રહેવી. આ ત્રીજું રીઝન કે
જમણા ખભા ઉપર દુખાવો થવો, અમુક વાર પિત્તાશયની પથરીમાં જમણા ખભા પર પણ દુખાવો થતો હોય છે. એટલે આ બધા રીઝન હોય. જોડે જોડે પેશન્ટને વોમિટિંગ કે એવું પણ હોય, જો પથરી નળીમાં ફસાયેલી હોય, જો સાથે સાથે જોન્ડિસ કમળો પણ થઈ જાય, આ બધા સિમ્ટમ્સ સાથે પેશન્ટ આવતા હોય છે ઓપીડીમાં.